બરોબર છે, બરોબર છે. જય હો. Music. ચહેરો તારો જોયા તું વાતો તારી ખુશી ભરા તું યાદો મારા તો મારી જા. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડીયોની અંદર. તો આગળ તમે ડેમો વિડીયોમાં ટ્રેન્ડિંગ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું. अच्छा हमको सिखा रिया है. તો વિડીયોને પૂરો જોજો, કેમ કે વિડીયોની અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દીજો, જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. अच्छा અને હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો, લાઈક કરી દેજો. ठीक है समझ गया. અને મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો. અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે. તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ વિડીયો છે તે શરૂ કરીએ. તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એલિટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. તો સૌથી પહેલાં આપણે એલિટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લઈશું. ત્યારબાદ તમને કંઈક કાર્તિક ઇન્ટરફેસ જોવા મળી જશે. તો સૌથી પહેલાં તમારે શું છે, નીચે પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારા એલિટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે. તો બંને પ્રોજેક્ટને તમારે એલિટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે. અને મિત્રો તમને પ્રોજેક્ટ એલિટ મોશનની અંદર એડ કરતા અથવા ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક વિડીયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો. તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલિટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે. સૌથી પહેલાં આપણે અહીંથી જે મેં તમને ફૂલ પ્રોજેક્ટ આપ્યું છે એને આપણે ઓપન કરી લઈશું. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તો તમને કંઈક કાર્તે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે, બરાબર. તો સૌથી પહેલાં તમારે શું છે, આપણે વિડીયોની સ્ટાર્ટિંગમાં જઈશું અને નીચે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોટ છે અને અહીંથી તમે જોઈ શકો છો આટલે તમારે આ ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે. મિત્રો ફોલ્ડરને સિલેક્ટ કરશો તો તમને કંઈક કાર્તે બધું મટીરિયલ જોવા મળી જશે. તો અહીંયા તમારે કઈ રીતે ફોલ્ડર હશે, મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર જે ઓલ મટીરિયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરશો તો એની અંદર જીપ ફાઇલ હશે. તો જીપ ફાઇલને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારો ફોલ્ડર છે કંઈક કાર્તે એલિટ મોશન એપ્લિકેશનની અંદર આવી જશે. તો સૌથી પહેલાં તમારે જે આપણે અહીંયા જોઈશું આ તમને બેકગ્રાઉન્ડ ફોટો મળશે તો ફોટાને આપણે એડ કરી લઈશું. હવે તમારે મૂવ ટાસ્કના ઓપ્શન છે રોટેશનમાં જઈ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. ત્યારે તમારે શું કરવાનું છે, ફોટા ઉપર ક્લિક કરી 3 ડોટની અંદર જઈને પાંચમા નંબરના ઓપ્શન પર ક્લિક કરીને વિડીયોને ફોટાને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે તમારે શું કરવાનું છે, જોશો આ રીતે તમારો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જાય એ તમારે શું કરવાનું છે, આપણે વિડીયોની લાસ્ટમાં આવી જઈશું અને ફોટા લેયર પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશું એટલે ફોટા લેન છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. હવે તમે ફોટા લેયર પર ક્લિક રાખી જે ફોટો છે એને સૌથી નીચે સેટ કરી લેવાનું છે, બરાબર. ત્યારબાદ તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોશો તમને ગ્રુપ એન્ડ માર્ક્સવાળી 2 લેયર જોવા મળશે. તો બંને લેયરની અંદર તમારે ફોટા એડ કરવાના છે. તો ફોટા કઈ રીતે એડ કરવાના છે, સૌથી પહેલાં તમે તમારા ફોટા એડ કરી શકો છો અથવા તમે કોઈ પણ વિડીયો બનાવો તો એના ફોટા યુઝ કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે ગ્રુપ એન્ડ માર્ક્સવાળી પહેલા નંબરની લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા તમને કે આ લેયર જોવા મળશે. તો આ લેયર પર ક્લિક કરી હવે તમારે શું કરવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોટ્સમાં જવું છે અને અહીંયા તમે જોશો આપણે એક ફોટો છે એને આપણે એડ કરી લઈશું અને ફોટા નીચે લાવી દેવું છે. ત્યારે તમારે ફોટા લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન ઓફ જઈએ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવું છે. ત્યારે તમારે શું કરવાનું છે, ત્રીજામાં સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે કંઈક કાર્તે ઊંચી કરી અને ફોટોને આપણે વચ્ચે કમ્પ્લીટ સેટ કરી લેવું છે, બરાબર. તો આ રીતે આપણો ફોટો સેટ થઈ જાય એટલે તમારે ખાલી ઉપર ક્લિક કરી સૌથી પહેલાં જે ફોટો લેન છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી લાવી દે છે, બરાબર. ત્યારે તમારે શું કરવાનું છે, આપણે અહીંથી બહાર નીકળી જવું છે અને હવે તમારે શું છે, તમને અહીં જે આપણે ગ્રુપ રેન્ક માર્ક્સવાળી બીજા નંબર લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ આપણે એ રીતે જ આપણે અહીંયા ફોટો છે અહીંયા એડ કરી લેવું છે, બરાબર. ત્યારે આપણે ફોટાને નીચે લાવી દઈશું અને ફોટાને પણ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્યારે તમારે ત્રીજા નંબર સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે ઓછી કરવી તો તમે કરી શકો છો. અને હવે તમારે પહેલા નંબર ઉપર ક્લિક કરી તો સ્ક્રોલ કરી ફોટાને અહીંયા પણ સેટ કરી લેવું છે, બરાબર. તો હવે તમારા ફોટાની લેન્થ છે એને પણ લાસ્ટ સુધી લાવી દેવું છે.
અને હવે આપણે અહીંથી બહાર નીકળી જવું છે, બરાબર. તો આ રીતે તમે જોશો આપણે બે ફોટો છે એ કમ્પ્લીટ સેટ થઈ જશે. તો આ રીતે તમારા ફોટો સેટ થઈ જાય એટલે તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો જે આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે 89 તો નોટ કરી લેજો. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો એટલે આગળ પણ તમને બે આંકડા મળી રહેશે, બરાબર. તો હવે તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો આપણે આ રીતે થઈ જાય એથી બહાર નીકળી જશું. જોઈ શકો છો આ રીતે બહાર નીકળી જવું છે. અને હવે તમારે સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. મિત્રો સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક કારતે જોઈશું જોરદાર સોંગ્સ જોવા મળી જશે, પણ ન્યૂ ઇફેક્ટની સાથે અને જોરદાર બનાવેલ છે આપણે, બરાબર. તો આ લેયરને આપણે શું કરવાનું છે, સૌથી પહેલાં ત્યાંથી આપણે સિલેક્ટ કરી લઈશું. પ્લસના આઇકન પર ક્લિક કરીને જે કોપી લેયર લખ્યું છે એના પર ક્લિક કરશું આપણે સોંગ્સ છે તે કોપી થઈ જશે. હવે આપણે અહીંથી બહાર નીકળી જશું અને આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવું છે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરવાનું છે, બરાબર. તો અહીંયા તમારે પેસ્ટ નથી કરવાનું, તમારે સોંગ છે એ તમને 0.17 સેકન્ડ એક બીટમાર્ક જોવા મળશે. તો ત્યાં આવી જવાનું છે ને પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ કરી લેવાનું છે. એટલે કંઈક આ કમ્પ્લીટ સોંગ્સ આવી જશે, બરાબર. તો હવે તમારે સોંગ્સવાળી લેયર છે એના પર ક્લિક રાખી જે સોંગ લિસ્ટ છે એને આપણે નીચે સેટ કરી લેવાનું છે. આ રીતે થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, આ રીતે આપણી સોંગ્સવાળી લેયર આવી ગઈ છે. તો આ લેયર છે તમે જોશો આ લાસ્ટ સુધી કમ્પ્લીટ આવી જશે. તો તમે ફરીથી સ્ટાર્ટિંગમાં જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે. અને અહીંયા તમે શું આ રીતે તમને એક બ્લેક્સન વિડીયો જોવા મળશે 4ની ડાળીવાળો, તો એ વિડીયોને આપણે એડ કરી લઈશું. હવે તમારે વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન ઓફ જઈને આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું, બરાબર. ત્યારે તમારે શું કરવાનું છે, વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી ઓપ્શન જવું છે, લાઇટ ઓપ્શન છે અને અહીંયા જોશું પહેલાંનું સ્ક્રીન લખ્યું છે એના પર ક્લિક કરશું કંઈક આ રીતે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. તો હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે ને આપણે વિડીયો છે ને આ સાઈડ તમે જોશો ખૂણામાં તમારે સેટ કરી લેવાનું છે અને આની સાઈઝ આપણે કંઈક આ રીતે ઓછી કરી લેવાનું છે, બરાબર. તો તે સાઈઝ ઓછી કરીને અહીંયા ખૂણામાં સેટ કરી લેવું છે. હવે તમારે શું કરવું છે, ફરી આપણે સ્ટાર્ટિંગમાં જઈશું, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે. અને અહીંયા પણ તમને શું આ તમને ચકલી ઉડતી હોય એ પ્રકારનો આપણે વિડીયો આપેલ છે, તો વિડીયોને એડ કરી લઈશું. હવે ફરીથી વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી ઓપ્શન જવું છે, લાઇટ ઓફ છે અને આપણે સ્ક્રીન કરી લઈશું, બરાબર. તો હવે તમારે શું કરવું છે, જે ચકલીવાળો વિડીયો છે વિડીયોને ઉપર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે ને આ વિડીયો છે ને આપણે અહીંયા શું જે 4ની ડાળી છે ત્યાં કંઈક આ રીતે સેટ કરી લેવું છે, બરાબર. તો હવે તમારે શું કરવું છે, આપણે સ્ટેટસની લાસ્ટમાં આવી જશું. લાસ્ટમાં તમારે શું કરવું છે, જે વિડીયો છે બંને જોઈશું આ રીતે લાસ્ટ સુધી આવી જશે. તો આ રીતે થઈ જાય એટલે તમારે શું કરવું છે, આ આપણે બંને વિડીયો આવી ગયા છે તો બંને વિડીયોને આપણે અહીંયા સેટ રહેવા દેવાનું છે, બરાબર. અને હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરીને મીડિયા રસમની અંદર આવી જવું છે, બરાબર. તો અહીંયા તમને આ રીતે બીજો ફ્લેક્સનો વિડીયો જોવા મળશે, તો વિડીયોને આપણે એડ કરી લઈશું. હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈને આપણે 5 ઓપ્શન પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવું છે, બરાબર. તો હવે તમારે શું કરવું છે, ફરીથી તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી ઓપ્શન જવું છે, લાઇટ ઓફ છે અને જોશો છેલ્લા નંબર તમને લાઇનર જોડો ઓપ્શન જોવા મળશે, તો એના પર ક્લિક કરશું તો કંઈક આ રીતે આપણે વિડીયો ઇફેક્ટ છે તે લાગી જશે, બરાબર. તો હવે તમારે શું કરવું છે, આપણે ફરીથી સ્ટેટસની લાસ્ટમાં આવી જશું અને એ તમે જોશો જે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હોય અહીંયા એરો પર ક્લિક કરીને કટ કરી લેવું છે, બરાબર. તો હવે તમારે શું કરવું છે, ફરીથી આપણે સ્ટાર્ટિંગમાં આવી જશું અને અહીંયા તમને ક્રેટિંગવાળી લેયર જોવા મળશે, તો એનું આઈ બટન બંધ હશે તો એને ચાલુ કરશો એટલે કમ્પ્લીટ આ રીતે વિડીયોની અંદર સિમ્પલવાળી ઇફેક્ટ લાગી જશે, બરાબર મિત્રો. તો મિત્રો આપણે વિડીયો છે એ કમ્પ્લીટ બની ગયો છે, પણ આપણે વિડીયોની અંદર તમે જોશો બીટમાર્ક આવશો આપણે ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે તમારે શું કરવું છે, એ નીચે તમે જોઈ શકો છો અહીંયા તમે સ્ટાર્ટિંગમાં આવશો એટલે થોડાક આગળ હશો એટલે તમને ઇફેક્ટો ગ્રુપ જોવા મળશે, તો એના પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈ અને જે 5 મિત્રો જે સૌથી લાસ્ટમાં અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે આ રીતે આપણું ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે. અને મિત્રો ગ્રુપ અનગ્રુપ થશે એટલે તમને ખબર જ છે કે આપણે ગ્રુપ અનગ્રુપ કરીને આપણે વિડીયોની અંદર જે પણ ઇફેક્ટો લગાવી હોય બધી ઇફેક્ટો લાગી જાય છે, બરાબર. તો હવે તમારે શું કરવું છે, તમે શું આપણે બધી ઇફેક્ટો લાગી ગઈ છે અને આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તો મિત્રો તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર. તો મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 49, તો નોટ કરી લેજો, આગળ તમને 2 આંકડા મળી જ ગયા છે, બરાબર. તો હવે તમે શું છે, વિડીયો તમે થોડુંક ડેમો જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બન્યો છે, બરાબર. જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો બની ગયો છે. તો હવે તમારે વિડીયોને સેવ કરવાનું પૂછે જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટર્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા થવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળી એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.